અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલેશનનો આજથી બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે। બીજા તબક્કામાં દબાણો હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। વહેલી સવારથી 50 જેટલા જેસીબી સહિત અહીં સાધનો ગોઠવાઈ ગયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપણે જણાવીએ કે 3000 જેટલા પોલીસકર્મી અને 25 એસઆરપીની ટુકડીઓ અહીં તૈનાત છે। 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરી દેવાશે। આગામી 3 અને 4 દિવસ સુધી ચાલશે આ દબાણ દૂર કરવાની કામગીરી, જેમાં પોલીસ કમિશનર GS મલિક પણ ચંડોળા તળાવ પહોંચ્યા અને ડિમોલેશનની કામગીરી અંગે તેમણે અધિકારીઓ સાથે કરી હતી ચર્ચા વિચારણા। બાંગ્લાદેશીઓના અડ્ડા પર ગુજરાતના આ સૌથી મોટા સફાઈ અભિયાનના પાર્ટ 2ની શરૂઆત થઈ રહી છે અને દાયકાઓથી અમદાવાદમાં જેમણે ગંદકી કરી રાખી હતી ત્યાં હવે સફાઈ અભિયાનનો આ બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે। ગુંડાગીરી કરવી, ખોટા ધંધા ફેલાવવા, પરંતુ હવે આ મિની બાંગ્લાદેશનું નામો નિશાન મિટવવાની તૈયારી શરૂ કરી દેવાય છે। આજે વહેલી સવારથી ડિમોલેશન પાર્ટ 2 શરૂ થઈ ચૂક્યો છે। આપણી પાસે પૂરતા ફોર્સ છે અને કોઈ એવો ઇશ્યુ અત્યારે આવ્યા નથી કે કોઈ અહીંયા બંને જ કોમ્યુનિટીના લોકો રહે છે, એવું નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે, ખાસા બીજા બંનેના છે અને એ લોકો પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે। એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે ડેમોલિશન પૂરું થઈ જશે, આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે। એ જે રીતેના એએમસીના કામ ચાલી રહ્યો છે એને જોઈને તો મોટા ભાગે તો 80% તો આજે જ પતી જવાના છે। ગઈ વખતે લલ્લા બિહારી જેવો કુખ્યાત સામે આવ્યો હતો, આ વખતના ડિમોલેશનમાં કોઈ સામે આવ્યું? ના, અત્યારે આ વખતે નથી, પહેલા જ હતા લલ્લા બિહારી અને એક ઓર એ હતા, એનો તો પહેલા જ ફેસમાં તોડી દીધા છે। સર, હજુ બી જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જ અમુક એવા લોકો જે છે તે લોકો પોલીસની દાદાગીરી કરી રહ્યા છે। ના, આમ થોડા એ જે હોય ને જેના જે તૂટી રહ્યા છે બહુ એટલે નેગ્લિજિબલ છે થોડું। ના, અહીંયા જે છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે જે ઝોંપડા બનાવે છે, સાથે સાથે મંદિર યા મસ્જિદ બનાવે છે। તો આ જે છે હવે જુઓ 100-200 વર્ષ પહેલાં અહીંયા તલાવ સિવાય કોઈ હતું જ નહીં, બરાબર છે। આ અમદાવાદનો સૌથી મોટો તલાવ હતું। હવે ધીરે ધીરે અહીંયા લોકો વસતા ગયા, મંદિર મસ્જિદ બધા જ એ બનાવી જ લે, પણ આ ક્લિયર તો બધા થશે જ। તો આ સમગ્ર મામલે હવે દબાણ હટાવવાની કામગીરીનો આ બીજો તબક્કો શરૂ થયો છે, પરંતુ લોકો પણ પોતાની રીતે સ્વેચ્છાએ અહીંથી મકાન ખાલી કરી રહ્યા છે, સહકાર આપી રહ્યા હોવાનો દાવો કમિશનરે કર્યો। પરંતુ હવે આ આખી કામગીરી આજ સાંજ સુધીમાં તો આટોપી લેવાશે તેવો પણ દાવો કરાયો છે। એટલે 80% જે દબાણ હટાવવાની કામગીરી છે તે આજ રોજ જ પૂર્ણ કરી લેવાશે અને આગામી 2-3 દિવસની અંદર દબાણ જે કાટમાળ છે તે પણ હટાવવાની કામગીરી તેજ ગતિએ હાથ ધરાશે। બીજો તબક્કો જ્યાં 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાશે। આ આકાશી દ્રશ્યોનું જે વિહંગાવલોકન આપ જોઈ રહ્યા છો તે પરથી જ ખ્યાલ આવી શકે છે કે એક સમય જે અમદાવાદનું સૌથી મોટું તળાવ હતું તેમાં કેટલું પુરાણ કરી દેવાયું અને કેટલું દબાણ કરી દેવાયું કે જેથી આ આખા તળાવની શિકલ જ બદલાઈ ગઈ અને જે દબાણ કરવામાં આવ્યું હતું તેને સ્પેસિફાય કરીને અત્યારે ખૂબ જ પ્રિસાઇઝલી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। પ્રથમ તબક્કાની અંદર 3000થી વધારે ગેરકાયદે બાંધકામો તોડી પડાયા હતા અને હવે 2.5 લાખ ચોરસ મીટરની અંદર જે આખો વિસ્તાર છે તેની અંદર ડિમોલેશનનો બીજો તબક્કો હાથ ધરાયો છે। ચંડોળા તળાવ પર ફેઝ 2માં ડિમોલ્યુશનની કામગીરીની શરૂઆત વહેલી સવારથી કરવામાં આવી છે। ચંડોળા તળાવ પર 16,000થી વધુ નાના મોટા ગેરકાયદેસર બાંધકામો થઈ ચૂક્યા હતા અને આ જ બાંધકામો પર હવે બુલડોઝર ફરી રહ્યા છે। જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો છોટા ચંડોળા એટલે કે ચંડોળાના 2 ભાગ પડી ગયા હતા, અન્ય 2 ભાગ એટલે કે કુલ 3 ભાગમાં ચંડોળા વહેંચાઈ ગયું હતું। જે ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામ કરનાર વ્યક્તિઓ તળાવમાં પુરાણ કરતા તળાવના 2 ભાગ કરી નાખ્યા હતા અને જે ભાગને હવે એક કરવામાં આવશે। આ જે દ્રશ્યો છે તે છોટા ચંડોળા તરીકે ઓળખાતી જગ્યાના છે કે જે જગ્યા પર બાંધકામો થઈ ચૂક્યા હતા, તળાવમાં પુરાણ કરવામાં આવ્યા હતા। આ તમામ જે મકાનો છે તે તમામ મકાનો દૂર કરવામાં આવશે, તમામ દબાણો દૂર કરવામાં આવશે અને ત્યારબાદ તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં જોઈએ તો પ્રથમ તબક્કામાં જે ગેરકાયદેસર બાંધકામો તળાવની અંદર આવેલા છે તેને દૂર કરવાનું કામ કોર્પોરેશને હાથમાં લીધું છે। જે
અલગ અલગ પ્રકારના જે બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે, જેથી કરીને વહેલામાં વહેલી તકે દબાણો દૂર કરી શકાય. કોર્પોરેશન અને પોલીસ દ્વારા 4 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે કે સતત 4 દિવસ કોર્પોરેશનનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર, ચંડોળા તળાવના બાંધકામો પર ફરી વળે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે કામગીરી ચાલી રહી છે તેને જોતા 4 દિવસ પહેલા જ આ તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર થઈ જાય તેવી શક્યતા હાલના તબક્કે લાગી રહી છે. તળાવના ડેવલપમેન્ટ માટે સૌપ્રથમ જે તળાવના અલગ અલગ ભાગ પડ્યા છે તેને એક કરી અને એક જ ચંડોળા તળાવ બનાવવા માટેનું કામ કોર્પોરેશને હાથ પર લીધું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. જેને અત્યાર સુધી અહીં અસામાજિક તત્વો, ઘૂસણખોરીનો, ગુનાખારીનો વ્યાપ વધ્યો હતો. દેહ વેપાર, દારૂના વેપાર જેવા ધંધા અહીં ધમધમતા હતા અને હવે હાથ ધરાયેલા ચંડોળાની સફાઈના અભિયાન બાદ શહેરમાં કલંક તરીકે ઓળખાતો વિસ્તાર હવે કલગી બનીને ઉભરી આવશે. અને તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ આખી કામગીરીનો આ બીજો તબક્કો શરૂ થયો છે. તેમાં આપ 4 તસવીરો જોઈ રહ્યા છો કે જેની સામે હવે પોલીસ બંદોબસ્ત તૈનાત છે, દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને આ ઉપરાંત જે કાટમાળ છે તે પણ ઉપાડવાનું શરૂ કરી દેવાયું છે. ફેન્સિંગની કામગીરી પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે.